પડ્યો છે બા એ બા બા જો ભરડ થઈ જાય પાવડા મેલો હમણે મેલ્યો તો મારો વાળો કાઢો થાય ડોહો મળી જાય એક તો દેશે ડોહો મળ્યો છે ભાગમાં ડોહા હા કેમ હું જાઓ રામ રામ જોતો રામ રામ આવો છું રામ રામ જોતો રામ રામ ને વેલ્યન લઈને તમે તાર પી કરો આજ તો પી કરો મરી ગયો પી એટલે બટે હા ઓ પોણા अभी मजा आएगा ना भिड़ो તો એ રાવણામ જાતા બટે મને વેલો રામ રામ તમે હેજા પેલો ગયો તો પછી જો ઘરના ઉપર હવેડું હવે ચારનો આવ્યો છું મારી માની યોગન પણ હું એકલો કરું જ તો જાતો રહ્યો પોણત મત હું ઘેર હતો જીજો તો એક ઠકાણા કે ત્યાં થોડું આલ્યું છે તે લાયો અને પીધો હતો પી કરો તમ તાર હું બીજું શું કરું તો મારો વિચારો ને વિચાર ન કહડો એટલે વળી તારે શું વિચારવું છે વિચારવું પડે કે પણ શું મને કહેતો ખરી મને કોઈ ખબર જ નથી પડતી હગાનો વિચારો ને વિચાર અલે ઓએ મારી માની જોગન એ વાત તારી કેવી તારે હાજી છે તારે તમે તો નશામાં બધું ભૂલી દો રાતો તમે નશામાં બધું ભૂલી દો શું કરો કેતો ભાઈ નશામાં તાર મોટા શું રાવણામ જોતો કે આવતો હતો અને એક ભાઈ આજે થોડુંક આલ્યું થોડુંક એટલે હું લાવ્યો અને થોડો લીન ઊંચો હતો બરાબર છે અને હવે તો આવ્યો છે હવે બધા વિહોના તારા વેતમાં શું બરાબર ભલે બાઇકમાં પેટ્રોલ થઈ રહ્યું છે બાઇકમાં પેટ્રોલ થઈ રહ્યું છે હા હોવા એ તો હું હે જ હલકા તો ફોન માટે પેલા દુકાનમાં તો 2-4 લીટર નખાવો બરું બરાબર છે ફોન માટે કોલ કરાયું પછી રાયડું પાયું બાધોય પાઈ નાખ્યું રાયડું વાઢવા આવવાની તૈયારી હતી ને હા લેરમાં પાણી બંધ થઈ ગયો હતો લહેરમાં પાણી બંધ થઈ ગયું હા રાયડું તો હવાર વાડી નાખો હવે વાડી નો હોવા તો રાયડું આવે પણ રાયડું તો રાયડે વાત બરાબર છે પણ જમીન આપણે 15 વીઘા તો છે જ અને બોર છે બરાબર બરાબર અડધું માથું વેચવું પડું છે બટાકા કાઢવા પડશે કે આપણે બટાકા તો કાઢી છે એ તો કાઢીને હાલે બરોબર ખેતર વેચે પરું અને બરાબર ના વિવાહ કરે તો ચાલે તો રેડી રેડી બા તો રેડી ભેંસ બોલાડે કબેડ એમ હા રેડી બોલાડે પડી ગયું બા કે ના અલ્યા બરાબર છે તમારા બાપેડો નો ઝઘડો છે समझ रहे हो ना પાણી પાણી પા પર રેડી અમારે તમે પાણી પીઓ પાણી પીઓ તમે પાણી પીઓ કોને કહો તો ટેન્શન નહીં આવે તો મારી માની જોગન લાભ તો કોઈ બાકી જ નથી બ્યો અમારો છોકરો જુઓ આ પાવડો લઈને કોણ કર કરે છે છોકરો સારો છે જુઓ છોકરો તમે જુઓ કોણો નથી કાળો નથી હે છોકરો સારો છે હા આમ રેડી છે ઘરે અમારે જો કેવું છે જબરદસ્ત કોટાળું ઘર છે કોટાળો તો ગમે પણ ઘર તો છે કે કોટાળું છે પણ ઘર છે બરાબર છે હા પણ કેમ છો મંદિરભાઈ પણ અમે રા ક્ષેત્રમાં હે શાંતિ અબલ્યો અમે ક્ષેત્રમાં રહેતા વાગડે ધંધાજી છે અમે તો ધંધાજી બરાબર પણ આવું થોડુંક લે થોડું કેમ આમ સારું કે તમે લેતા તો બરાબર છે પણ છોકરા શીખડાવતા નહીં
તૂટી ગયો. અદા પણ તાર શું કરો? થઈ ગયો ભાવ. આ પાવડો બહુ થઈ ગયું છે ને? હા. પણ આ કાકા તો દારૂ પીવાનું બહુ જોર રાખે જો. હા? છોકરો છોકરા તો હવે વાત કહું. પાવડો તૂટી ગયો. આગું થઈ જાય ને હારું બટી ભાઈ આવજે બે દ્વાર. બેસે. મનભાઈ વાળા હા, વિધિ કરો. આવ. વિધિ કર દો. છોકરા તો હારો રેડી થઈ જાય. ગોળ જ ખાવાનો રે. છોકરાને હવે હું તમે કીધું છે એટલે મને મારી બેટી બહુ આવું આવી ગયું ને બહુ મજા આવી ગઈ. તમારી વાત મને જે બે કાકા નશા તો નહીં પૂછના ને? હા, નશો તો તારી. નથી? ના ના નશો નથી. નથી. બે ભણમાં શું જો, હોય. બે ભણમાં હતો તો પછી આપણે અમારે વાતચીત કેમ કરવાની? અલા, આપણે હા, અમારે આગળ વાતચીત કેમ કરવું. કરવાની? નથી, હાલો. હે? આગળ કરવું નહીં, શોમાં હાલો હવે, હાલો. समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना આવું નથી કરું? આજે આ છોકરો તો અમારો જુઓ તમે. મારો હમણાં તાકો. આ છોકરા આમાં તાકો. તારો બાપ જ પેલો છે. પણ ઈ તો છે કે હોય રે, પણ મોતો નહીં કે હો કે. ક્યાંક, અલા, શોમાં પેલી સોળી શું ખાય? હા? સોળી શું ખાય? આદા પણ વાત કહું અમે તો હારા ઘરના છે. આ જો, હે? આ જો ઠેલિયાનો જોર છે. અલ્યા. અને આ કેવી? આ દોડી જા આ તો કે છોકરાનો બાપ કે દારૂ પીએ છે ક્યાંનું હગું થાય? ના પીવે હે? ભાઈ. પણ વાપરો હા. હવે આ તો કોક દાડો જો ભૂલમાં પીવરી ગયો છે બરાબર છે. પણ બા તો મારા દોરી આ તો કે છે પણ આ તો ફ્રીજ પર લાવજો. આ લે, દોરી. લે બટી લે. લાવજો. આ તો લે, જે ખાવ એ મારે ખાય. તો- મારો છોકરો તો કોઈ શીશા વગર રે તારે વાત હોતી તો ના જીવડાય. અલા, પણ બાપડે ઈ તો કોમ કરે છે ભાવ. આ પાવડો પાવડો વળી જાય એટલું કામ કરે છે. આ બાજુનો જે રાત ને દાડો પી કરતા હોય છે બરાબર છે રાત ને દાડો. હા બે બે હવે લે શું દુખ છે? અલા, આ બે દુખારી ઉભા રહો. તારે? હવે આ પાવડે તોડી ગયા છે તાર આજની હવે શું બૈરું રાખી દે છે? રાશી કે ના રાખી દે. નહીં રાખી દે. હવે થાય ને પાડું આ ભાઈ. તો હેરો બરા હવે હેડો ભાઈ. નેગળો હેડો તમે તાર. અમે તો આ બે આ જે થાવ થાય આ તો. પલ્લાવજો જો હવે તમારે અલ્યા તું તો જેલમાં મેલી હોય અલ્યા જેલમાં समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना જો મિત્રો આજે આ દારૂવાળાના છોકરાનું હગું ચમ થતું નથી ચમ કે દારૂ પીતા હોય એટલે મહેમાન આવી અને જોઈ જતા રહેતા હોય એટલે દારૂના છોકરા રખડે છે ચમ રખડે છે દારૂ પીતા હોય એટલે દારૂના છોકરા રખડતા હોય છે જો દારૂ બંધ કરે અને લેજમાં આવી જાય તો છોકરાના હવે કોઈ દાડો ચા વગર રહેતા નથી મિત્રો તો દારૂ બંધીનો વિડીયો અરે અમે બનાવ્યો છે જો આ અમે દારૂ નહીં પીતો આ વિડીયો એવો બનાવ્યો છે કે મનોરંજનનો અને દારૂ છોડો દારૂ તમે છોડો મિત્રો એનો વિડીયો અમે બનાવેલો છે જય માતાજી જય માતાજી